વેરાવળથી ખાસ પધારેલા કેતનભાઈ વિઠલાણી અને જિગ્નેશભાઈ વિઠલાણી ખાસ આપણા મહેમાન તરીકે ઉપસ્થિત હોય. આવો સ્ટેજ ઉપર. હા, અને આ પરિવાર જે આવ્યો છે 2 જ વર્ષમાં બીજી ભાગવત કથાનો શ્રીફળ પધરાવવા આવ્યા છે. અત્યારે જોરદાર તાળીઓથી વધાવશું વિઠલાણી પરિવાર વેરાવળ. આવો આખો પરિવાર આવી જાઓ. શ્રીફળ વિધિ પણ બધા આવી જાઓ, આખા પરિવાર સાથે આવી જાઓ બધા. હા, અને શ્રીફળ એ ભેગું હારે. હા, સરસ. 2 જ વર્ષમાં બીજી સપ્તાહનો શ્રીફળ પધરાવવા આવ્યા છે. જોરદાર તાળીઓથી વધાવજો. તારીખ 13/4/2025 ચૈત્ર વદ એકમ વેરાવળની અંદર શ્રીપાલ સોસાયટી ગૌશાળાનું ગ્રાઉન્ડ આનાથી પણ થોડું મોટું અને એક વેરાવળ જ સેન્ટર એવું છે કે જ્યાં મેં 4 વર્ષમાં મારી આ 47મી કથા થવા જઈ રહી છે ખાલી વેરાવળમાં જ. અને એનું શ્રીફળ એક જ પરિવાર આ બીજી વખત પધાર્યો છે. જોરદાર તાળીઓથી વધાવજો. પહેલી કથા જ્યારે અમે કરી ત્યારે આને કાનોડો કર્યો હતો અને એ કથા પછી ભગવત કૃપાથી મારા ઠાકોરજી બીજો લાલો દીધો એટલે આ પરિવારે નક્કી કર્યો કે સપ્તાહમાં નંદ ભયો કરવો છે. હા, આવો. ચાલતી કથા આજે હમણાં રુક્ષ્મણી વિવાહ આપણે 7 વાગે અહીંયા પ્રારંભ કરશું 8 વાગ્યા સુધી. તો આ મંડળ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન કરવામાં આવે છે. સમૂહ લગ્નની જાહેરાત કરીએ. જરૂરિયાતમંદવાળી દીકરીઓ જેને જરૂર છે, ખાસ એના પપ્પા નથી, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 5 લગ્નની આ સેવા મંડળ જાહેરાત કરે છે. જોરદાર તાળીઓથી વધાવજો. અને સમૂહ લગ્નની તારીખ 1/6/2025 અને રવિવાર રાખવામાં આવ્યો છે. અને 11,000 રૂપિયા અમારા જે શ્રીફળ પધરાવવા આવ્યા છે અમારા કેતનભાઈ જિગ્નેશભાઈ વિઠલાણી તરફથી સમૂહ લગ્નમાં ભેટ 11,000 રૂપિયા જે શ્રીફળ પધરાવી આપ સૌને સમૂહ લગ્નની ભેટ આપે છે. 5 કટલેરીની કીટ પ્રભાબેન મગનલાલભાઈ રૂપારેલિયા હસ્તે કમલેશભાઈ વિવાહ છે. કોઈને કાંઈ પણ તમારા મનમાં આવી વસ્તુ 5 તમે આપી શકો. એની સાથે જિગ્નેશભાઈ વિઠલાણીનું પણ સદભાવના સેવા મંડળ અહીંયા સાલ ઓઢાડી સન્માન કરે છે. જોરદાર તાળીઓથી આપણે દાતાશ્રીઓને વધાવશું. જયભાઈ બધાને ચાંદલા કરજો અને પછી શ્રીફળ પધરાવજો.
शरणो मम श्री कृष्ण शरणो मम श्री कृष्ण शरणो मम श्री कृष्ण शरणो मम हे तो चितड़ो श्रीनाथ जी ने चरणे धरो जीवन सफल करो रे मारा जगमा विराजता श्रीनाथ जी यमुना जी श्री महाप्रभु जी वो तो नित्य विठल वरनि सेवा रे करो वो तो नित्य विठल वरनि सेवा रे करो वो तो आते समा तेरी जाति रे करो આવો આગળની કથા માટે હું શ્રીફળ અર્પણ કરું છું. બોલો ગિરિરાજ ધરણ